ઓમ શાંતિ. જેટલા આપણે ભગવાનને જોઈશું એટલો સારો સંસાર આપણને જોશે. જેટલું આપણે ભગવાનનું સાંભળીશું એટલું સારો સંસાર આપણને સાંભળશે. જેટલું આપણે ભગવાનના માર્ગ પર ચાલીશું એટલું સારો સંસાર આપણા માર્ગ પર ચાલશે. કેટલી સરસ વાત છે. તો કેમ હું પોતાને આ સંગમ યુગમાં ભગવાનને અર્પિત ના કરી દઉં? દુનિયામાં કહે છે ને કે આ તો સિદ્ધ પુરુષ છે. સિદ્ધ પુરુષ એટલે કે જે બોલે તે બધું સિદ્ધ થઈ જાય, સાચું થાય. જે લોકો આખો દિવસ સારું બોલે છે, સારું વિચારે છે, તો તેમના શબ્દોમાં, સંકલ્પોમાં પવિત્રતા આવે છે. અને જ્યાં પવિત્રતા આવે છે ત્યાં પાવર આવે છે. અને જ્યાં પાવર આવે છે ત્યાં તમે જે બોલો છો તે બધું સિદ્ધ થઈ જાય છે. તે રીતે જ સામાવાળાનું બધું ભાગ્ય બદલાઈ જાય છે. આને કહેવાય છે સિદ્ધ પુરુષ. આ રીતે સિદ્ધિ સ્વરૂપ આત્મા એટલે કે આપ જે બોલો તે સિદ્ધ થઈને જ રહે છે. ઓમ શાંતિ.